હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇન એ અટપટા કોયડા સમાન છે. વૈશ્વિક સ્તરે અને વિશેષ રૂપે ભારતના સંદર્ભમાં એક મહત્વની કડી હજુ પણ ખૂટી રહી છે. માનવ સંસાધન. ભારતમાં દર વર્ષે બહાર પડતા એન્જિનિયરિંગ સ્નાતકોમાંથી ફક્ત 0.04% સ્નાતકો જ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પદવી ધરાવતા હોય છે. એવી જ રીતે તેલ અને ગેસ ક્ષેત્રના વ્યવસ્થાપનમાં પણ નિપુણતા ધરાવનારોની સંખ્યા ખૂબ જૂથ છે. તેલ અને ગેસ ક્ષેત્રમાં તાલીમબદ્ધ માનવ સંસાધનની માંગ વધતી જાય છે. એક અંદાજ મુજબ વર્ષ 2015 સુધીમાં ભારતના તેલ અને ગેસ ક્ષેત્રમાં 1 લાખથી પણ વધુ તાલીમબદ્ધ અને નિપુણ વ્યાવસાયિકોની જરૂરિયાત ઊભી થશે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. શ્રેષ્ઠતાના કેન્દ્રની સ્થાપના માટે, શિક્ષણનું મંદિર બનાવવા માટે, આજના જ્ઞાન આધારિત અર્થતંત્રમાં જ્વલંત સફળતા મેળવવા માટે, જરૂરી વિષયમાં પારંગત એવી બૌદ્ધિક મૂડીના વિકાસ માટે એક વિશ્વ કક્ષાની સંસ્થાની સ્થાપના. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, જ્ઞાનનો ભંડાર. ગુજરાત દેશનું સૌથી વધુ ઉદ્યોગીકરણ થયેલું રાજ્ય. ભારતના દરિયાકાંઠાના ક્રૂડ અને ગેસ ઉત્પાદનમાં તેનો હિસ્સો 50%થી પણ વધુ છે. વિશ્વની સૌથી વિશાળ ગ્રાસરૂટ રિફાઇનરી અને 2 LNG ટર્મિનલ્સ ગુજરાતમાં આવેલા છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત કોમન કેરિયર પ્રિન્સિપલ અપનાવીને રાજ્યવ્યાપી ગેસ ગ્રીડનું આયોજન અને અમલીકરણ કર્યું છે. વધુ મહત્વપૂર્ણ છે કે પરંપરાગત ઈંધણના વિકલ્પ તરીકે CNG અપનાવવામાં પણ ગુજરાત અગ્રેસર છે. આ ઉપરાંત ગુજરાતમાં ઘર વપરાશ તથા લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં બળતણ માટે PNGનું વિતરણ પણ શરૂ થઈ ચૂક્યું છે. હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇનમાં ગુજરાતની સૌથી મજબૂત કડી છે સુગ્રથિત અને ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણ એવી કંપની જેનું નામ છે GSPC જૂથ. ગુજરાતને નિર્વિવાદપણે દેશના પેટ્રો કેપિટલનું બિરુદ અપાવ્યા બાદ GSPC જૂથે હવે વિષય નિષ્ણાત, આવડતસભર અને તાલીમબદ્ધ માનવ સંસાધન વડે દેશના તેલ અને ગેસ ક્ષેત્રને સમર્થ બનાવવાનું બીડું ઝડપ્યું છે. અને આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શક બન્યું જર્મી, એક એવી સંસ્થા કે જેની અંતર્ગત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. આ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના થઈ ચૂકી છે. આ સેન્ટરમાં એક્ઝિક્યુટિવ અને વ્યાવસાયિકોને ટૂંકા ગાળા માટેની તાલીમ આપવામાં આવે છે. અત્યાધુનિક અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ વડે આ ક્ષેત્રની સમસ્યાના નિરાકરણ અંગેની શોધખોળ માટે એક રિસર્ચ અને ઇનોવેશન સેન્ટર પણ આ યુનિવર્સિટી ધરાવે છે. અને આ બધા ઉપરાંત વિશ્વ કક્ષાની 2 ઉત્તમ સંસ્થાઓની સ્થાપના તેના દ્વારા થઈ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજી ગાંધીનગર IPTG અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ મેનેજમેન્ટ ગાંધીનગર IPMG. પેટ્રોલિયમ ક્ષેત્રમાં ટેકનિકલ આવડતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને IPTG કાર્ય કરશે, જ્યારે વ્યવસ્થાપન કાર્યક્રમ વડે IPMG આ ક્ષેત્રમાં માનવ સંસાધન અને નોન ટેકનિકલ આવડત ધરાવતી માનવ શક્તિ વધારવામાં મદદ કરશે. IPTG ખાતે વિદ્યાર્થીઓ 4 વર્ષનો એન્જિનિયરિંગ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ તેલ અને ગેસ ક્ષેત્રમાં BTechની પદવી હાંસલ કરી શકશે. તો IPMGમાં વિદ્યાર્થીઓ 2 વર્ષના પૂર્ણ સમયના અભ્યાસક્રમ બાદ તેલ અને ગેસ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટની પદવી મેળવશે. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની તમામ બાબતો વિશ્વ કક્ષાની છે. ગાંધીનગર ખાતે 55 એકરથી પણ વિશાળ અને હરિયાળી જગ્યામાં ફેલાયેલું કેમ્પસ, વિડીયો કોન્ફરન્સિંગની સુવિધા, અત્યાધુનિક હાર્ડવેર, સોફ્ટવેર અને ઇન્ટરનેટ જોડાણ સાથેની IT પ્રણાલી, અત્યાધુનિક પ્રયોગશાળા, અતિ સમૃદ્ધ પુસ્તકાલય, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે રહેવા માટેની અલગ સુવિધા, રમતગમત અને મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ, વૈશ્વિક સ્તરે ધ્યાન મેળવવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાણ અને આ બધા ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ખ્યાતનામ તજજ્ઞોની સવલત. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો ઉદ્દેશ છે
એનર્જી વેલ્યુ ચેઇનમાં માનવ સંસાધનની કડીને મજબૂત બનાવવાનો અને નજીકના ભવિષ્યમાં જ તેલ અને ગેસ ક્ષેત્રના વ્યાવસાયિકોની જ્ઞાન અને આવડતસભર નવી પેઢી દેશ અને દુનિયાને હાઇડ્રોકાર્બનના અર્થતંત્રમાં નવો રાહ ચીંધશે. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, જ્ઞાનનો ભંડાર.